નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે આવ્યા છે મરચીની ખેતી। મરચીમાં બહુ બધી વેરાયટી તમે જોઈ છે। ઘણા ખેડૂતો એવા છે જેને દેશી સેગમેન્ટમાં મરચાં વાવવાનો બહુ શોખ છે। એના માટે હાઇબ્રિડ દેશીમાં હું આજે એક તમારી નવી વેરાયટી લઈને આવ્યો છું। મરચાંની ગ્રીનરી પહેલાં તો જોવો। આ જે ઘેરો તમને દેખાય છે દેશી સેગમેન્ટમાં જે આપણે ડબલ પટ્ટો આવે છે, જે ગોંડલનું પ્રખ્યાત મરચું ડબલ પટ્ટો એ છે। મરચાંની તમને સાઇઝ બતાવીશ, લેન્થ બતાવીશ, ક્વોલિટી બતાવીશ અને મરચાંની ગ્રીનરી તો તમે જોઈ જ લીધી। હવે ખેડૂત જે મરચાંની ખેતી કરે છે એને ખ્યાલ જ છે કે ભાઈ જે દેશી મરચું છે સિંગલ પટ્ટો ડબલ પટ્ટો એના માર્કેટ રેટ આપણને શું મળતા હોય છે। હવે હું તમને જે વેરાયટી બતાવવા જઈ રહ્યો છું આમ હાઇબ્રિડ છે, પણ દેશી હાઇબ્રિડ 303 નામની જે વેરાયટી છે એના વિશે હું તમને પહેલાં મરચાં બતાવું। આ જુઓ, આ જુઓ મરચાં। હવે આપણે એક મરચું તોડી, આ મરચાંની લેન્થ જુઓ, આ મરચાંનું રૂપ જુઓ તમે। માર્કેટમાં લઈને ખાલી ઊભા રહ્યા હોય ને, મરચું હુકાણા પછી માર્કેટમાં લઈને ઊભા હોય ને તો વેપારી દાંત કાઢતા કાઢતા તમને 2000 રૂપિયા જે માર્કેટ રેટ હાલતા હોય એથી વધારે આપે। આ એવું રૂપ છે આ મરચાંનું, બરોબર। હવે આ દેશી સેગમેન્ટમાં 303 નામની જે વેરાયટી છે, જે હાલ માર્કેટમાં નવું આવેલું છે અને ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલું છે। ખૂબ સરસ મરચું છે, એક છોડમાં નહીં। આ જુઓ મરચામાં લાગ જુઓ તમે, લાગ ખાલી લાગ લાગ્યો છે એ જુઓ, ફાલ જુઓ મરચામાં। બધાય છોડમાં એવું નહીં કે એક જ છોડમાં છે, આમ જુઓ। દેશી સેગમેન્ટમાં જે ખેડૂત મિત્રો મરચું વાવે છે એને મહત્વનો એક પ્રશ્ન છે વાયરસ, કારણ કે બહુ બધી જૂની વેરાયટી થઈ ગયા પછી વાયરસનો એટેક બહુ આવતો હોય છે। તો દેશી જ મરચું પણ નવા રૂપ અને નવા રંગ સાથે હાઇબ્રિડ સેગમેન્ટમાં તમારા માટે લઈને આવી ગયો છું। 303 નામની વેરાયટી છે। જુઓ મરચાંની લેન્થ જુઓ, ખાલી આનું રૂપ એકદમ જોતા ગમી જાય, લીલા અને લાલ બંને પર્પઝમાં હાલે એવી વેરાયટી છે। અને આખો ઘેરો એનો છે। અહીંયા જુઓ મલ્ચિંગમાં વજનના હિસાબે છોડવો ઢળી ગયો છે। મરચું એવડું લાગ્યું છે, વજનના હિસાબે છોડવો ઢળી ગયો છે। આ જુઓ આની લેન્થ જુઓ તમે, ખાલી આ મરચાંની લેન્થ જુઓ અને આનું રૂપ જુઓ। રૂપનું વારંવાર તમને એટલા માટે કહું છું કે જે દેશી સિંગલ પટ્ટો મરચું આવે છે, ડબલ પટ્ટો મરચું આવે છે, એમાં બગાડ બહુ જાજો નીકળતો હોય છે, ખેડૂતોને ફોરવર્ડ બહુ નીકળે છે, બરાબર। અને જે અત્યારે આ ટાઈમમાં જે આ મરચાં હોય તેમાં પણ બગાડ એવડો હોય છે, પણ આમાં એ ટાઈપનું કાંઈ ઘેરામાં દેખાતું નથી। મરચું દેશી પણ હાઇબ્રિડ સેગમેન્ટમાં, જેથી કરીને વધારે ઉત્પાદન આપશે તમને। એક આવી સરસ મજાની વેરાયટી છે। આ વેરાયટીને આગળ જોવા માટે તેમજ આના વિશેની તમામ માહિતી તમને તેમજ બિયારણ પણ અમારા માધ્યમથી તમને મળી રહેશે ખેડૂત મિત્રો। એના માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી નવી નવી વેરાયટી તેમજ ખેતીમાં કઈ રીતના કઈ દવા ખાતર આપવાથી આપણે જે કંઈ પાક વાવેલો છે એમાં ધરખમ વધારો કરી શકીએ અને ઓછો ખર્ચો થાય, બરાબર। આની માહિતી તમને મળતી રહેશે। ત્યાં સુધી ફરી એક નવા વિડીયોમાં મળશું। જય જવાન, જય કિસાન।